સ્વાધ્યાય 13.1 એક્ઝામ્પલ નંબર 8 એનો આન્સર કંઈક આ બધું છે. એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓના ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસેથી વિદ્યાર્થીઓના ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક ગોતવાનો છે. હવે મધ્યકમાં શું કરવાનું છે કે પહેલો એક વર્ગ શિક્ષક છે જેણે એક યાદી બનાવી એમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર થયા એની યાદી બનાવી એનો મધ્યક ગોતવાનો છે. તો પહેલા સ્ટાર્ટિંગમાં આપણે એફઆઈ આવૃત્તિ આપેલ છે. એફઆઈ આવૃત્તિનો ટોટલ આપણે મારીને જરાક જોઈ લઈએ. તો એફઆઈ આવૃત્તિ છે તો ટોટલ મારું કેટલો થાય છે 40 થાય. હવે આપણે આ દાખલો પ્રત્યક્ષની રીતથી કરવાનો છે એટલે એક્સઆઈ તો બધામાં કોમન ગોતવું પડે અને એફઆઈ એક્સઆઈ આવશે આ દાખલામાં. એટલે કે પ્રત્યક્ષની રીતમાં તમને ખબર છે કે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈના છેદમાં સિગ્મા એફઆઈ. આ પ્રત્યક્ષની રીતનું સૂત્ર છે. ધારેલા મધ્યકની રીતનું સૂત્ર અલગ છે અને પદ વિશ્લેષણનું સૂત્ર અલગ છે. ત્રણેય રીતમાં જવાબ સેમ આવશે પણ દાખલાની મેથડ ઘણી અલગ થઈ જશે. હવે આપણે શું કરવાનું છે એક્સઆઈ ગોતવાનું છે. તો એક્સઆઈ ગોતવા માટે 6 અને 4 0 અને 6 નો સરવાળો કરીએ તો 6 જવાબ આવે એને ભાગ્યા 2 એટલે કે 3. હવે 10 ને 6 નો સરવાળો કરીએ એટલે એને 16 એને ભાગ્યા 2 એટલે કે 8. હવે ધ્યાન રાખજો કે આ કન્ટિન્યુ તમે પહેલા હું તમને કહેતો ને કે આમાં જેટલા છે એટલા ઉમેરતા જવાનું કેટલાનો ગેપ છે. આમાં ગેપ સરખો નથી એટલા માટે તમારે ઉમેરવા જરૂરી થાય નહીં કેમ કે આમાં અટપટી રકમ છે. હવે તમારે આને કમ્પલસરી બધાને સરવાળો કરીને 2 વડે ભાગવા જ પડશે. હવે એના પછી આવે આનો જવાબ કેટલો આવશે 12 આવશે. એના પછી 17 આવશે. 14 અને 20 નો સરવાળો કરો 17 આવીએ. 20 નો 28 નો સરવાળો કરો એટલે 24 થશે. 28 નો અને 38 નો સરવાળો કરો કેટલો થાય 33 થશે. 38 અને 40 નો સરવાળો કરો એને ભાગ્યા 2 વડે કરો એટલે કે 39 આવશે. આ તમારો મળી ગયો એક્સઆઈ. હવે એક્સઆઈ મળ્યા બાદ એફઆઈ એક્સઆઈ કઈ રીતે ગોતવાનો કે આ બંનેનો ગુણાકાર સામસામે 11 તેરી 33. ત્યારબાદ શું કરવાનું 10 નો અને 8 નો ગુણાકાર કેટલો થાય 80. 7 નો અને 12 નો ગુણાકાર કેટલો થાય 12 + 87. હવે 17 નો અને 4 નો ગુણાકાર કેટલો થાય 68 થાય. 68 નો આવડે તો 17 × 4 728 આટલો વિભાજિત 2 4 × 4 ને 5 ને 6 68 થઈ જાય. આ એક આવી રીતનો સાઈડમાં ગુણાકાર કરીને ચેક કરી લેવાનું. હવે 24 અને 4 નો ગુણાકાર 24 અને 4 નો ગુણાકાર કેટલો થાય 96 થાય. રેડી. 33 અને 3 નો ગુણાકાર 99. 39 × 1 એટલે કે 39. હવે આ બધીનો સિગ્મા એફઆઈ એક્સઆઈ બધીનો સરવાળો કરવાનો છે. મેં આગલા લેક્ચરમાં કીધું આગલા વિડીયોમાં કઈ રીતે સરવાળો કરવાનો છે 33 + 80 નાખો એમાં એટલે કે 3 8 ને 9 10 ને 11 113 થયા. રેડી. હવે 113 માં પાછા 84 નાખીએ. તમે ટોટલ કરવા જાઓ તો થોડીક ભૂલ પડી જાય. આવી રીતના નાખતા જાઓ તો સ્પીડ જાય છે 2 થાય 7 9 1 68 નાખો 14 ને 15 10 ને 16 2 65 65 માં 96 નાખો 5 ને 5 10 10 ને 11 એટલે વિધાવી 1 10 ને 16 વિધાવી 1 ને 3 5 ને 5 10 ને 11 એટલે વિધાવી 1 ને 10 ને 16 ને 16 વિધાવી 1 3. હવે 96 માં 99 નાખો 10 વિધાવી 1 પેલા તે 9 ને 1 10 10 ને વિધાવી 1 10 ને 16 વિધાવી 1 4 460 આવી ગયા. 460 માં 39 નાખો 9 9 અને 4 499 આવી જાય. આવી રીતનો સરવાળો કરી અને ચેક કરી લેવાનું. હવે આમાં ભૂલ નહીં પડે. તમે આમ ટોટલી કરવા જો એક એક આંકડામાં ભૂલ પડી આ તમારી સ્પીડે પકડાય. હવે આપણે પ્રત્યક્ષની રીતથી દાખલો કરવાનો છે. તો પ્રત્યક્ષની રીત બરાબર સૂત્રનું છે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. રેડી. પ્રત્યક્ષની રીતથી દાખલો કરવો હોય તો પ્રત્યક્ષની રીતથી કોઈ થાય. પ્રત્યક્ષની રીતનું સૂત્ર શું છે એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. હવે એફઆઈ એક્સઆઈનું સૂત્ર શું છે 499 એને ભાગ્યા 40 સિગ્મા એફઆઈ. હવે 499 ને 4 વડે ભાંગી જે જવાબ આવે એને શું કરવાનું છે 124.55 સમથિંગ આવે 124.75 સોરી 95 આવે 75 આવે એને ભાગ્યા 10 થઈ જાય.
હવે 10 હોય તો આપણે ખબર છે કે એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનું કે 12.475 5 છે ને રાઉન્ડ ઓફ ફિગર કરી નાખીએ એટલે કે 12.48 જવાબ આવે. એટલે કે x બાર કેટલું મળ્યું? 12.48. આ x બાર છે બરાબર ને એક્ઝેક્ટ બરાબર ને એક્ઝામનો જવાબ આવે એનો એક્ઝામ્પલનો જે જવાબ આવે એને બોક્સમાં ગોઠવી દેવાનું છે. ખ્યાલ કર્યો? હવે આ થયો પ્રત્યક્ષ ને તે એક્ઝામ્પલ નંબર 8. હવે નેક્સ્ટ વિડીયોમાં એક્ઝામ્પલ નંબર 9 જોઈ લેશું. ખ્યાલ કર્યો? એટલે મધ્યકનું કામ પતી જાય એના પછી આપણે બહુલકના દાખલા કરશું. થેન્ક યુ.